સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાતની ડબલ એન્જિન રફતાર. દેશના 12 સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સમાંથી 6 પ્રોજેક્ટ્સ ગુજરાતમાં. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ આ અંગે પ્રતિક્રિયા આપી હતી. તેમણે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના કુશળ નેતૃત્વમાં ભારત આજે વિશ્વની અંદર સેમિકન્ડક્ટર હબ બનવા તરફ આગળ વધી રહ્યું છે. અને દેશમાં જે કુલ 10 સેમિકન્ડક્ટર પ્લાન્ટ છે એ પૈકી અત્યાર સુધીમાં 4 પ્લાન્ટનું કામ છે, પ્રગતિમાં છે, અને 4 પૈકી 2 પ્લાન્ટનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રીશ્રીએ છેલ્લા 5 મહિનાની અંદર કર્યું છે. એ ઉપરાંત હવે ગયા વીકમાં જ આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની અંદર વધારાના 2 પ્લાન્ટની મંજૂરી આપી છે. અને એ પૈકી એક પ્લાન્ટ જે ક્રિસ્ટલ મેટ્રિક્સ કંપની છે એ ધોલેરાની અંદર જે માઇક્રો એલઈડી ડિસ્પ્લે યુનિટ છે એ બનાવશે. અને એની પાછળ 3068 કરોડ જેટલું મૂડીરોકાણ થવાનું છે. એ ઉપરાંત બીજી જે કંપની છે એ સુરતની અંદર સૂચિ સેમિકન્ડક્ટર જે પ્રાઇવેટ લિમિટેડ કંપની છે એ 868 કરોડ રૂપિયાના ખર્ચે સેમિકન્ડક્ટર ત્યાં સુરતની અંદર બનાવશે. અને એમાં 10 કરોડ કરતાં વધારે ચિપ્સ બનવાના છે. આ રીતે હવે ગુજરાતમાં ભારતની અંદર જે કુલ 12 જેટલા સેમિકન્ડક્ટર પ્લાન્ટ છે એ પૈકીના 6 પ્લાન્ટ માત્ર ગુજરાતમાં સ્થાપાઈ રહ્યા છે. અને એને કારણે આપણા જે લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ દ્વારા આ જે સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ બની રહી છે અને જેને આપણા ઉર્જાવાન નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી પણ એમના ખૂબ આ બાબતની અંદર આગળ વધારી રહ્યા છે. ત્યારે આપણું રાજ્ય છે એ દેશની અંદર આ સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમનું નેતૃત્વ કરી રહ્યું છે. એનો મને ખૂબ આનંદ છે. અને આ જે નવા જનરેશનના ઉદ્યોગો આવશે એને કારણે આપણા હજારો યુવાનોને, યુવતીઓને આમાં નોકરી મળશે. અને આ સાયન્સ એન્ડ ટેકનોલોજીના ક્ષેત્રની અંદર આપણા યુવાનો દેશનું નેતૃત્વ કરશે.